હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. સુનિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું યુપી સ્ટાઇલ મટર કા નિમોના. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આપણે મટર નિમોના બનાવવા માટે પેનમાં થોડું ઓઇલ લેશું. આપણે 500 ગ્રામ ફ્રેશ વટાણા લીધા છે લીલા, તે એડ કરશું. થી 4 મીડિયમ તીખા મરચાં એડ કરશું. હવે આને થોડુંક આપણે સાતળી લેશું. બે થી 3 મિનિટ તેને સાતળી લીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક બાઉલમાં કાઢી લઈશું. ફરી એ પેનમાં આપણે થોડું ઓઇલ એડ કરશું અને તેમાં આપણે 2 નંગ બટેટા મેં ઝીણા સુધારીને લીધા છે તે એડ કરી દઈશું. થોડા ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તેને સાતળશું. આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું. હવે જે આપણે વટાણા સાતળ્યા હતા તે ઠરી ગયા છે. તેને આપણે એક મિક્સર જારમાં લઈને દરદરા પીસી લેશું. આપણે મટર નિમોનાની કરી બનાવવા માટે આપણે જે દરદરા વટાણા પીસી લીધા હતા તે આપણે બાઉલમાં કાઢી લીધા છે. ત્યારબાદ આપણે 2 નંગ ટમેટા ઝીણા સમારી લીધા છે. 2 નંગ ઝીણી ડુંગળી સમારી લીધી છે. જે આપણે પહેલા ફ્રાય કરેલા બટેટા લીધા હતા તે લીધા છે બાઉલમાં. આદુ મરચાં અને લસણની પેસ્ટ, 2 કળી ચોપ કરેલું લસણ અને 2 તીખી મરચી ચોપ કરેલી લીધી છે. ત્યારબાદ આપણે પેનમાં થોડું તેલ એડ કરશું. તેમાં આપણે જીરું એડ કરશું. જીરું સતળાઈ જાય પછી ચોપ કરેલું લસણ એડ કરશું. ગુલાબી રંગનું થઈ જાય ત્યાર પછી એમાં હિંગ એડ કરશું. ઝીણી સમારેલી ડુંગળી થોડીક પાકી જાય ત્યારબાદ તેમાં ટમેટા એડ કરી દઈશું. ટમેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને પકાવશું. ત્યારબાદ તેમાં આપણે મસાલા કરી લઈશું. તેમાં મીઠું સ્વાદ અનુસાર એડ કરશું. તેમાં 1 ચમચી ધાણા જીરું એડ કરશું. થોડી હળદર એડ કરશું. બરાબર મિક્સ કરી લઈએ. હવે તેમાં આપણે ક્રશ કરેલા વટાણા એડ કરી દઈશું. આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ. આપણે તેને 5 મિનિટ પકાવશું જેથી તેમાં કાચો ટેસ્ટ ના રહે વટાણાનો. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. સરસ આપણા વટાણા ચડી ગયા છે. ત્યારબાદ તેમાં આપણે પાણી એડ કરશું. આપણે 1 કપ પાણી લીધું છે તેમાંથી થોડું એડ કરીએ અને બરાબર મિક્સ કરીએ. આપણે 1 કપ પાણી એડ કર્યું છે.
હવે આ મિક્સરમાં આપણે જ્યાં સુધી બોઇલ ના આવે ત્યાં સુધી તેને ઉકાળશું. આપણી આ કરી સરસ ઉકળી ગઈ છે. ત્યારબાદ તેમાં આપણે જે ફ્રાય કરીને બટેટા રાખ્યા હતા તે એડ કરશું. તે હાફ કુક તો થઈ જ ગયા છે. તેને આપણે 2 થી 3 મિનિટ પકાવશું. તો આપણો મટર કા નિમોના તૈયાર છે. તેને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણી યુપી સ્ટાઇલ મટર કા નિમોના રેસીપી તૈયાર છે. તમે તેને રોટલી, પરોઠા કે રાઈસ સાથે એન્જોય કરી શકો છો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ફ્રેન્ડ્સ.